સ્ટુડન્ટ્સ, સૌપ્રથમ તો સૌને નવા વર્ષના હેપી ન્યૂ યર. બરાબર, દ્વિતીય સત્ર છે આપણું શરૂ થઈ ગયું છે, પણ આપણી અપેક્ષાઓથી અલગ. દ્વિતીય સત્રમાં એવું હતું કે આપણે રૂબરૂ મળી શકીશું, પણ એ શક્ય બન્યું નથી. દ્વિતીય સત્રમાં પણ આપણે ફરી છે એ આ રીતે જ ઓનલાઈન શિક્ષણમાં ભાગ લેવાનું છે. બરાબર, એવી આશા રાખીએ કે ઝડપથી આ પરિસ્થિતિમાંથી બહાર આવીએ આપણે અને ઝડપથી રૂબરૂ ઓનલાઈનની જગ્યાએ આપણે ભણી શકીએ. પણ અત્યારે જે પરિસ્થિતિ છે એ સામે આપણે ફરી આપણો દ્વિતીય સત્રનો અભ્યાસક્રમ પણ શરૂ કરીએ. તો સૌ પ્રથમ તો ધોરણ 8ના દ્વિતીય સત્રનું આ પાઠ્યપુસ્તક, બરાબર, જો તમે કદાચ ન ખરીદ્યું હોય તો વાંધો નહીં, થોડા દિવસની અંદર તમે ઝડપથી એને ખરીદી લેશો, જેથી આપણે આપણો અભ્યાસ છે સારી રીતે આગળ વધારી શકીએ. તો આ દ્વિતીય સત્રનું પાઠ્યપુસ્તક છે ધોરણ 8નું. બરાબર, પ્રથમ સત્રનું જે પાઠ્યપુસ્તક હતું આપણને ખબર છે કે એ પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે આપણે દ્વિતીય સત્રનું પાઠ્યપુસ્તકની અંદર આપણો અભ્યાસક્રમ શરૂ કરીએ. તો સૌપ્રથમ તો આપણા દ્વિતીય સત્રના પ્રથમ સત્રની અંદર આપણે 1 થી 10 પાઠ ભણ્યા. હવે દ્વિતીય સત્રની અંદર તમને 11 થી 22 પાઠ સુધીનો અભ્યાસક્રમ છે. બરાબર, અહીંયા અનુક્રમણિકા પ્રથમ સત્ર બાદ અહીંયા કન્ટિન્યુ છે અને પૂરક વાંચનનો જે પ્રશ્નો છે અથવા પાઠ છે એ આપણને દ્વિતીય સત્રમાં આવે છે. પ્રથમ સત્રની અંદર આપણે પૂરક વાંચન હતું નહીં, તો આપણે એનો પણ સાથે સાથે અભ્યાસ કરીશું. તો દ્વિતીય સત્રમાં આપણે સૌપ્રથમ અભ્યાસ શરૂ કરીએ તો આપણી 11મી કાવ્ય છે વડાવી બા આવી. બરાબર, વડાવી એટલે વડાવવું, મૂકીને બા આવી, એવી આપણને સુંદર મજાની સોનેટ રચના છે. સૌપ્રથમ તો તમને નામ સાંભળીને એમ થતું હશે કે સોનેટ તે વળી કેવું હોય. તો ગુજરાતી સાહિત્યની અંદર તમે 6-7 ની અંદર ભણીને સાહિત્ય પ્રકારો અલગ અલગ આવ્યા હશો, જેની અંદર તમે ગીત રચનાઓ ઘણી બધી ભણી હશે. બરાબર, લોકગીતો પણ તમે કૃષ્ણના, મહેનતની મોસમના, એવા બધા ભણીને આવ્યા. બરાબર, વાંસળી વાળા લોકગીત હોય કે કૃષ્ણના હોય કે મહેનતની મોસમ નામે હોય, એવા ગીત કાવ્યો ભણીને આવ્યા. પછી કલાપીનું ખંડ કાવ્ય પણ તમે ગ્રામ માતા નામે ભણીને આવ્યા. તો આ બધા અલગ અલગ સાહિત્ય પ્રકારો છે. ગઝલ રચનાઓ પણ તમે કદાચ ભણી હશે. પણ આ સોનેટ સાહિત્ય સ્વરૂપ. તો સૌપ્રથમ સોનેટ એ કાવ્યનો એક ભાગ, કાવ્ય પદ્ય સાહિત્ય સ્વરૂપ છે, જેની સૌથી પ્રથમ ઓળખ અને સૌથી સામાન્ય બાબત કહીએ તો એ 14 લીટીમાં જ હોય. બરાબર, સોનેટ છે હંમેશા કેટલી લીટીમાં હોય તો 14, એટલે કે એ કાવ્ય 14 લીટીમાં જ હોય. 14 લીટીની અંદર જ જો તમે રચના લખી શકો કે કવિ એને બનાવી શકે તો જ એને સોનેટ સાહિત્ય સ્વરૂપમાં સ્થાન મળે. 14 લીટીમાં હોય એટલે સ્વાભાવિક છે કે છંદોબદ્ધ હોય. છંદ એટલે શું? તો તમે 7મા ધોરણની અંદર ગ્રામ માતા કાવ્યમાં જોયું હશે કે એક પેરેગ્રાફ છે ખંડ કાવ્યનો જે એક હતો એ અલગ અલગ છંદમાં હતો. ઉપર લખેલું હતું શાર્દુલ વિક્રીડિત, મંદાક્રાંતા, શિખરિણી. બરાબર, એ બધા છંદ હતા. તો આ કાવ્યો સોનેટ સાહિત્ય જે કાવ્ય છે સાહિત્ય સ્વરૂપ 14 લીટીમાં હોય, કોઈ એક જ છંદની અંદર લખાયેલું હોય. પણ એની સૌથી પહેલી ખાસિયત છે 14 લીટીની અંદર હોય. 14 લીટીનું વિભાજન છે એ સોનેટમાં અલગ અલગ 3 રીતે થાય છે. એમાં 3 પ્રકારો છે: પેટ્રાર્ક શાહી, મિલ્ટન શાહી અને શેક્સપિયર શાહી. એ 3 અંગ્રેજ કવિઓ છે કે જેમણે સોનેટ સાહિત્ય સ્વરૂપ આપ્યું છે, પણ અલગ અલગ રીતથી. તો એમાં 14 લીટીમાં ક્યારેક એવું હોય કે 4-4-4 એવા 3 પેરેગ્રાફ હોય અને નીચે છેલ્લે 2 લીટી, એટલે કે એમ 14 લીટી હોય. તો કોઈમાં 6 અને 8 એવા 2 પેરેગ્રાફ હોય અને કોઈની અંદર 14 લીટી સળંગે સળંગ હોય. તો તમને અહીંયા 14 લીટી સળંગ રૂપે છે આપણને આપી છે સોનેટ સાહિત્ય સ્વરૂપે. આમ તો પેજ બદલે છે એટલે તમને એમ થાય કે આગળ આટલી આપી છે ને પાછળ આટલી આપી છે, પણ ખરેખર એ સળંગ 14 લીટી સ્વરૂપે સાહિત્ય સ્વરૂપ સોનેટ આપ્યું છે. સોનેટ વિશેની બધી માહિતી છે તમારા પાઠ્યપુસ્તકમાં પણ પાછળ આપેલી છે. તમે પાઠ્યપુસ્તક ખરીદો ત્યારે જરાક એને પણ ધ્યાનમાં લેજો. અત્યારે તમારી પાસે પાઠ્યપુસ્તક નથી, પણ આપણે કાવ્યનો જે રાગ છે એનામાં પાઠ્યપુસ્તકની એ ઉપયોગ કર્યો છે, એટલે પંક્તિઓ તમે ત્યાંથી જોઈ અને વાંચી પણ શકશો. પણ એ પહેલા આપણે કાવ્યના કવિનો પરિચય મેળવીએ. તો અહીંયા તમને કવિનું નામ આપેલું છે ઉષ્ણસ. ખરેખર ઉષ્ણસ છે એ કવિનું ઉપનામ છે. કવિનું પૂરું નામ છે કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા. બરાબર, નટવરલાલ કુબેરદાસ પંડ્યા. એમનો જન્મ છે 28/9/1920 અને અવસાન છે 7/11/2011.
એ ઉષ્ણસ એટલે કે કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા છે વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા. વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા. પ્રસૂન, આદ્રા, નેપથ્ય, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. સોનેટ કાવ્ય પ્રકારમાં એમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે. સોનેટ રૂપે એમણે ઘણી બધી સોનેટ કવિતાઓની રચના કરી છે અથવા તો સોનેટના અલગ અલગ કાવ્ય માળાઓ એટલે એના ભાગો આપ્યા છે. વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબ ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાં સ્ફુરી રહેતું ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે કે કુટુંબને લગતા ઋતુઓ, ગ્રીષ્મ ઋતુને લગતા એમના પ્રકૃતિ ચિત્રો, પ્રકૃતિને લગતી એમની રચનાઓ ખૂબ સુંદર મજાની કવિએ છે એ આપણને આપી છે. તો એમાંની એક કુટુંબ ભાવનાની વાત કરતી, બાની વાત કરતી એક સુંદર રચના આપણને ભણવાની છે કે બા વળાવીને આવી રહ્યા છે એની વાત. પણ સૌપ્રથમ આપણે એનો રાગ છે એ શીખીએ. સોનેટ છે એટલે એનો રાગ છે એના સ્વર, એના ધીમા અવાજે આપણે પહેલા એને માણીએ પછી કાવ્યને સમજીએ. વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના, જવાના કાલે તો જનક જનનીને ઘર તણા, સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સહુએ, લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ, નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા, ઉવેખીએ ને સૌ ઝરઠ વળી વાતે સુઈ ગયા, સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા, ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું, બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લે નિજની, પ્રિય વચન મંદ સ્મિતવતી, વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ, ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે. સાંભળ્યું ને કાવ્યનો રાગ કે સોનેટ સાહિત્ય સ્વરૂપ એના સ્વર પ્રમાણે, એના લયબદ્ધ પ્રમાણે આપણે કાવ્ય સોનેટનો રાગ જોયો. બરાબર. હવે આપણે કાવ્યને સમજીએ. કાવ્યમાં ચિત્રમાં પણ આપણને બા અને એના બાળકોનું સુંદર મજાનું ચિત્ર આપ્યું છે. તો આપણે હવે એને કાવ્યને જોઈએ કે રજાઓ દિવાળી તણી થઈ પૂરી. બરાબર. અત્યારે આપણું પણ દિવાળી વેકેશન
પૂરું થયું જ છે, રજાઓ પૂરી થઈ છે દિવાળીની. અહીંયા પણ કવિ છે એ જ વાત કરે છે, એ જ સમય આપણને બતાવ્યો છે કે રજાઓ દિવાળી ઘણી પૂરી. બરાબર, અહીંયા વેકેશન પૂરું થયું એવું નથી કીધું, પણ રજાઓ પૂરી થઈ છે એમ કીધું છે. કારણ કે વેકેશન તો કોને હોય? બાળકોને હોય. જ્યારે રજાઓ તો ઘરના વડીલોને, એટલે કે પપ્પા હોય, કામ કરતા હોય, નોકરી કરતા હોય, તો એને તો ફક્ત દિવાળી પૂરતી જ રજા હોય. દિવાળી, પડવો હોય કે ભાઈબીજ સુધી. જ્યારે બાળકોને તો મોટું વેકેશન હોય. આમ તો આપણે આ વખતે વેકેશન આગળ મળ્યું, એટલે આપણે પણ દિવાળીની રજાઓ સાથે આપણું વેકેશન પૂરું થઈ ગયું. તો અહીંયા પણ કવિ કહે છે કે દિવાળીની રજાઓ પૂરી થઈ છે ને ઘરમહી, ને ઘરની અંદર, ઘરમહી એટલે અંદર, ઘરની અંદર જે વાતાવરણ છે એ પ્રમાણે દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમ. દહાડા, દહાડા એટલે દિવસો. દહાડાઓ કેરી કે દિવસોથી જે શાંતિ, પહેલા જે શાંતિ હતી, અહીંયા સ્ખલિત થઈ એટલે પાછી સ્થિર થવી. જો દિવાળીની રજાઓ હતી એટલે બાળકો, વડીલો બધા ઘરની અંદર હતા. એ પહેલા શું હતું? તો પહેલા તો એકદમ શાંતિ હતી નીરવ ઘરમાં, કારણ કે બાળકો શાળાએ હોય કે ઘરના મોટા વ્યક્તિ હોય, નોકરી ધંધાર્થી હોય. પણ હવે પહેલા જેવી શાંતિ હતી, વચ્ચે દિવાળીની રજાઓ આવી, એની અંદર આનંદ, મસ્તી, મજા હતું. હવે ફરી પાછી એ શાંતિ છે એ સ્થાપિત થઈ ગઈ છે. કેવી? પ્રથમની, પહેલા જેવી હતી એવી ને એવી પાછી. વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નીચના. જો હવે અહીંયા શાંતિ શા માટે સ્ખલિત થઈ? આમ તો આપણને એવું હોય કે નોકરી ધંધાર્થે ગયેલો વ્યક્તિ હોય કે નિશાળે ગયેલું બાળક હોય, સાંજે તો ઘરે પાછા આવી જ જાય, એટલે સાંજે તો પાછું ઘર ગાજવાનું છે, અશાંતિ જ હોય. પણ અહીંયા એ પરિસ્થિતિ નથી. અહીંયા શું છે? તો વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નીચના. જે બા છે એના નિજ એટલે કે પોતાના. બરાબર, લખી દઉં તમને. નિજ એટલે પોતાના, એના પોતાના સંતાનો એટલે કે એના જે બાળકો છે બાના, એ ધંધાર્થે એટલે કે ધંધાર્થે, નોકરી માટે દૂર સુદૂર વસેલા, દૂર દૂર શહેરોમાં રહે છે, બાની સાથે રહેતા નથી. આપણી આજુબાજુ પણ આપણે ઘણી વખત એવી પરિસ્થિતિ જોતા હોઈએ છીએ કે કેટલાક વડીલો છે ગામડાની અંદર પોતાનું જીવન ગુજરાન કરતા હોય છે, જ્યારે એના સંતાનો બહાર વસતા હોય છે. તો આ બાની પણ એવી સ્થિતિ છે કે એના જે સંતાનો છે ધંધા માટે દૂર દૂર રહેલા છે, એ એના બાળકો દૂર ગામમાં રહે છે. એટલે અત્યારે દિવાળીની રજાઓ માણવા અહીંયા આવ્યા હતા, એટલે ઘરની અંદર આનંદ, મજા ને ઉત્સાહ હતો. હવે દિવાળીની રજાઓ પૂરી થઈ એટલે પાછી જે પરિસ્થિતિ હતી શાંતિની, એ શાંતિ છવાઈ ગઈ. જવાના કાલે તો, હવે તો એ કાલે છે એ બધા પાછા ચાલ્યા જવાના છે. જનક જનનીને ઘરતા. જનક એટલે પિતા, જનની એટલે માતા. માતા પિતાના ઘરેથી હવે એ કાલે પોતાના ઘરે પાછા ચાલ્યા જવાના છે. એટલે માતા પિતાનું જે ઘર છે એ તો પાછું જેવું હતું એવું શાંત બની રહેશે. સદાના ગંગા સ્વરૂપ ઘરડા ફૂઈ. હવે જો ઘરની અંદર બીજું કોણ છે? માતા પિતા તો છે, પણ એમના ઘરની અંદર એક સદાના ગંગા સ્વરૂપ. ગંગા સ્વરૂપ તમે ઘ ઉપર ટપકો અને સ્વ એવો તમે કોઈ વ્યક્તિના નામની આગળ લખાયેલો શબ્દ સાંભળતા હશો, તો એ ગંગા સ્વરૂપનું શોર્ટ ફોર્મ છે. ગંગા સ્વરૂપ એટલે કે જે સ્ત્રીના પતિ મૃત્યુ પામ્યા હોય, જે સ્ત્રી વિધવા થઈ હોય, એના માટે આ શબ્દ વપરાતો હોય છે. તો એમની ઘરની અંદર ગંગા સ્વરૂપ ફોઈ પણ છે, એટલે કે જે છોકરાઓ, બાળકો છે, જે બા છે એના નણંદ, અને જે છોકરાઓ છે એમના ફોઈ, એ પણ એમની સાથે રહે છે. તો એ સદાના ગંગા સ્વરૂપ ઘરડા ફોઈ. ઘરડા એકદમ વૃદ્ધ ફોઈ છે કે જે વર્ષોથી, ઘણા સમયથી એ વિધવા થઈ ચૂક્યા છે, અને એ બાની સાથે એમના ઘરે રહે છે. અને સહુએ લખાયેલો કર્મે વિરહ મિલન તે રજનીય. તો એ ગંગા સ્વરૂપ બા છે, ફોઈ છે, બા છે, એના પતિ છે, એટલે કે માતા પિતા છે બાળકોના, એ બધા અત્યારે રજની રાત્રિએ બેઠા છે. કેવી રાત્રિ? મિલન વિરહની રાત્રિ, કે આજે છેલ્લો દિવસ છે મળવાનો, કાલથી પાછા વિરહ એટલે કે છૂટા પડવાના છે. એ છેલ્લી રાત્રિએ બધા બેઠા છે વિચારતા કે આટલા દિવસ કેવો આનંદ ઉત્સાહ હતો, અને કાલે તો ફરી પાછા આપણે એકલા પડી જવાના છીએ, જેવા હતા એવા થઈ જવાના છીએ. નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠું નિજ જગ. કે બધા નિહાળ્યો એટલે કે જોવું, સૌ વચ્ચે, સૌ એટલે બધા બેઠા છે, સંતાનો છે, એના બા છે, ફોઈ છે, બાપુજી છે, બધા બેઠા છે. એ બધાની વચ્ચે છે આ વિરહ મિલન છે, એ પોતાની જગ્યા કરીને બેઠો છે. મતલબ કે વાતાવરણમાં ગંભીરતા છે
એક મિલનની કે આટલા દિવસો મળ્યા એનો આનંદ તો છે, પણ કાલે પાછા છૂટા પડી જવાનો એનો વિરહ પણ છે. તો વિરહ છે એ રાત્રિએ બધા બેઠા છે, એ બધાની વચ્ચે જાણે પોતાની જગ્યા કરીને બેઠો છે, એટલે કે વાતાવરણમાં એક ગંભીરતા છે, એક દુઃખ છે, એક વેદના છે કે કાલે સૌ છૂટા પડી જશું. ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સુઈ ગયા. એને ઉવેખીને એટલે કે એને ધ્યાનમાં લીધા વગર, એને છોડીને બધા મનને સાંત્વના આપતા, જરઠ એટલે કે વૃદ્ધ વડીલો બધા છે એ બાબતને ધ્યાનમાં લીધા વગર, એ બાબતને હવે મન પર લીધા વગર બધા છે હવે નિરાંતે સુઈ જાય છે. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. સવાર થાય છે ને ભાભી એટલે અહીંયા ફોઈ હતા તો ફોઈના ભાભી એટલે કે બાનું હર્યું ભર્યું ઘર હતું આટલા દિવસ, બરાબર. એ ભાઈ ઉપડ્યા. ભાઈ એટલે કે એનો પુત્ર. અહીંયા ભાઈ એટલે એના પતિની વાત નથી, પણ પુત્રની વાત છે કે ભાઈઓ એટલે કે જે 2-4 ભાઈઓ છોકરાઓ એમના સંતાનો છે એમાંથી સવારે ઉઠી અને ભાઈ ઉપડ્યા. એટલે કે એ ઘરની જે શાંતિ હતી, જે આનંદ હતો, ઉત્સાહ હતો, એ હવે સવારથી ઓછો થવા જવાનો છે. ગઈ અડધી વસ્તી. સવારે છે અડધી વસ્તી હાલી ગઈ, મતલબ કે જેટલા લોકો હતા એમાંથી અડધા લોકો ચાલ્યા જાય છે. ઘર થઈ ગયું શાંત સગુણ. અડધી વસ્તી ગઈ, એમાં ઘર સાવ શાંત થઈ ગયું, કારણ કે કદાચ એ ગયા એમાં થોડાક બાળકો છે. બાળકો હોય એનાથી ઘર વધારે ગાજતું હોય, તો બાળકો ચાલ્યા જાય એટલે ઘર અહીંયા સાવ શાંત થઈ ગયું. કવિ એક કલ્પના કરે છે કે અડધી વસ્તી ગઈ છે, અડધી બાકી છે, પણ ઘર સાવ શાંત થઈ ગયું, કારણ કે જે બાળકો વાળું પરિવાર હતું એ ચાલ્યું ગયું. જો શું છે કે સવારે એક ભાઈ ઉપડે, એમાં અડધી વસ્તી ગઈ છે. બપોરે બીજા 2 ભાઈઓ અવર ઉપડ્યા, પોતે પણ ઉપડે છે. કોઈ લઈ નિજની એટલે પોતાની નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી. બપોરે 2 ભાઈઓ છે એ પણ ઉપડે છે પોતાની પત્નીઓને લઈ. નવોઢા, અહીંયા નવોઢા એટલે નવી પરણેલી. નવોઢા એટલે નવી પરણેલી. નવોઢા ભાર્યા એટલે પત્નીઓ. 2 ભાઈઓ છે એ પોતાની નવી પરણેલી પત્નીઓ, એટલે કે આ 2 ભાઈઓના લગ્ન હમણાં થયા હશે એટલે એમની પત્નીઓ છે નવપરણિત છે, તો એ 2 નવી પરણેલી પત્નીઓને લઈને બીજા 2 ભાઈઓ જાય છે. પ્રિય વચન મંદ સ્મિતવતી. જો એની પત્નીઓ માટે જે કવિએ ઉપમા વાપરી છે, એક સુંદર શબ્દ વાપર્યો છે, પ્રિય વચન. વચન એટલે કે એના શબ્દો, જેના શબ્દો મીઠા એવા છે. મંદ એટલે ધીમું, સ્મિત એટલે હસતી, ધીમું ધીમું હસતી અને મીઠું મીઠું બોલતી એવી 2 પત્નીઓ, નવી પરણેલી સ્ત્રીઓ છે. 2 ભાઈઓ એની 2 પત્નીઓ સાથે બપોરે જાય છે. એટલે આ લોકો 4 જણા ગયા. ને સવારે શું કીધું તું? અડધી વસ્તી ગઈ. મતલબ સવારે કોણ ગયું હશે? તો મોટા ભાઈ અને ભાભી અને કદાચ એના 2 બાળકો હશે. એટલે અડધી વસ્તીમાં એ 4 લોકો સવારે ગયા, એ 4, અને પાછળ 4 બપોરે ગયા. કોણ? તો 2 ભાઈઓ અને એની 2 પત્નીઓ, એટલે અડધી વસ્તી પાછળ રહી. પણ સવારે આખી વસ્તી, વાતાવરણ શાંત શું કામ થઈ ગયું હતું? તો એ બાળકો વાળું પરિવાર હતું, એ 4 જણા સવારે નીકળી ગયા. સાંજે રહ્યા એ તો નવી પરણેલી પત્નીઓ છે, તો ધીમું ને મંદ હસતી પત્નીઓ છે, એટલે એનાથી તો વાતાવરણ આમે શાંત હતું. એટલે સવારે એક ભાઈ જાય છે એના પરિવારને લઈને, બપોરે બીજા 2 ભાઈઓ એની પત્નીઓ સાથે પણ પાછા પોતાના ગામ જાય છે નોકરી ધંધાર્થે, કારણ કે હવે એમનું દિવાળીની રજાઓ પૂરી થઈ એટલે એમને નોકરી ધંધાઓ શરૂ થઈ ગયા. વડાવી બા છે, આ બધાને વડાવવા જાય છે. માં છે એ બધા બાળકોને વિદાય આપી નિજ શકલ સંતાન ક્રમશ. નિજ એટલે પોતાના, શકલ એટલે બધા, સંતાન એટલે બાળકો, ને ક્રમશ એટલે વારાફરતી પોતાના બધા જ સંતાનોને બા વડાવવા જાય છે. સવારે એક સંતાનને વડાવવા ગઈ અને પૂરા પરિવારને, બપોરે બીજા 2 સંતાનોને એને પત્નીઓ સાથે વડાવવા ગઈ. એટલે ક્રમશ વારાફરતી બા બધાને વડાવીને પાછી વળે છે. ગૃહ વ્યાપી જોયો વિરહ. ગૃહ વ્યાપી, ગૃહ એટલે ઘર, વ્યાપી એટલે ફેલાયેલો. ઘરની અંદર શું ફેલાયેલો જોયો? તો વિરહ એટલે કે જુદાઈની જે વેદના છે, જે લાગણી હતી, જે ઘરની અંદર હતા, જે વૃદ્ધ ફોઈ હતા કે પોતે હતા, બા કે એના પતિ હતા, એ બધા તો હવે એકદમ દુખી અને શાંત થઈ ગયા છે. ને જે ઘરની આનંદ મસ્તી કે હર્યું ભર્યું પરિવાર હતા એ તો બધા ચાલ્યા ગયા છે. એટલે ઘરની અંદર એમણે શું જોયું? તો એક વિધાતનો વિરહ, એક જુદાઈની વેદના જોઈ. પડી બેસી પગથિયા, અને બા છે પગથિયા ઉપર જ બેસી પડે છે, ઘરની અંદર પ્રવેશી શકતા પણ નથી. એટલે કે એ ઘરની વેદના, એને મન, એને આનંદ જ નથી ઘરની અંદર પ્રવેશનો.
ઘરની રોનક આપણને ખબર છે પરિવાર છે એ હર્યું ભર્યું એ જ ઘરની રોનક છે, અને ખાસ કરીને બાળકો. તો અહીંયા બાળકો નથી, પરિવાર નથી, એટલે બા છે એ પગથિયા ઉપર જ બેસી પડે છે. દુઃખી વિરહની પરિસ્થિતિ જોઈને ઘરમાં એને જવાની હવે કોઈ મરજી કે આનંદ ઉત્સાહ રહેતો નથી. તો એટલું સુંદર વાતાવરણ આપણી સમક્ષ કવિએ મૂક્યું છે. કદાચ આપણામાંના પણ ઘણા બધા અત્યારે દિવાળીની રજાઓ પરિવાર સાથે માણીને આવ્યા હશે, તો તમને આ જ ફરી પરિસ્થિતિ બધી તમારા નજર સમક્ષથી પસાર થઈ હશે. ને કદાચ તમે ગામડે રહેતા હશો તો તમારા કોઈ પરિવાર પણ તમારા ઘરે આવ્યા હશે, તો જે આનંદ મજા તમે દિવાળીની રજાઓમાં કરી એ તમને તાજી થઈ હશે. તો આ પણ એક ઘટના છે, એક ગામડે રહેતા બાપ અને શહેરમાં રહેતા એના સંતાનોની વાતો છે કે એ પણ અત્યારે જુદાઈની કેવી વેદના અનુભવે છે. પણ કહે છે ને કે માણસ સમય અને પરિસ્થિતિ આગળ લાચાર છે. ક્યારેક ઈચ્છા હોવા છતાં પણ સાથે નથી રહી શકાતું, કારણ કે ગામડાની જે મજા છે વૃદ્ધોને ફાવી ગઈ હોય છે, ને શહેરનું વાતાવરણ એમને નથી ફાવતું હોતું, અને ધંધા અર્થે બાળકોને શહેરમાં જવું પડતું હોય છે, ગામડામાં રહી શકાતું નથી. તો એક બાની, એક માની કેવી વેદનાઓ એના બાળકો માટે નાનાથી મોટા કરે ત્યાં સુધી કેવી લાગણીઓ જોડાયેલી હોય એમની સુંદર કવિતાનો આપણે અભ્યાસ કર્યો. ચલો બરાબર, તો એનું સ્વાધ્યાય પોથી વર્ક આપણે ઝડપથી કરીશું એવી આશા સાથે, કારણ કે અત્યારે હજી તમે બધા સ્વાધ્યાય પોથી પણ ખરીદી નહીં હોય, પણ ઝડપથી ખરીદી લેજો તો પછી આપણે એનું વર્ક આગળ વધારી શકીએ. ઓકે.